પોરબંદરમાં સ્વચ્છતા હી સેવા અંતર્ગત સ્વચ્છતા અભિયાનનું આયોજન એસટી ડેપો ખાતે કરવામાં આવ્યું હતું. ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા સ્વભાવ સ્વચ્છતા સંસ્કાર સ્વચ્છતા ઝુંબેશ અંતર્ગત સ્વચ્છતા અભિયાનનું આયોજન થયું હતું. તારીખ 17મી સપ્ટેમ્બરથી તારીખ 31મી ઓક્ટોબર સુધી સ્વચ્છતા ઝુંબેશ યોજાનાર છે, જેના ભાગરૂપે પણ સ્વચ્છતા અભિયાનનું આયોજન કરાયું હતું, જેમાં મોટી સંખ્યામાં અગ્રણીઓ જોડાયા હતા. પોરબંદરમાં સ્વચ્છતા હી સેવા અંતર્ગત સ્વચ્છતા અભિયાનનું આયોજન એસટી ડેપો ખાતે કરવામાં આવ્યું હતું, જે અંતર્ગત બસ સ્ટેન્ડની પ્રિમાઇસીસ, પ્લેટફોર્મ એરિયા, વેઇટિંગ એરિયા, હોલ વગેરે ખાતે સ્વચ્છતા ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. આ તકે ડેપો મેનેજર મકવાણાએ મુસાફરોને બસ સ્ટેશન ખાતે કચરો કચરાપેટીમાં નાખવાનો આગ્રહ રાખે તેમજ થૂકવા માટે થૂકદાનીનો જ ઉપયોગ કરે અને આ સફાઈ અભિયાનમાં પૂરતો સહયોગ આપે તેવી અપીલ કરી હતી. સફાઈ અભિયાનમાં નગરપાલિકાના પ્રમુખ ડોક્ટર ચેતનાબેન તિવારી, જિલ્લા ભાજપ પ્રમુખ રમેશ ઓડેદરા, ચીફ ઓફિસર મનન ચતુર્વેદી, ડેપો મેનેજર મકવાણા વગેરે ઉપસ્થિત રહ્યા હતા. તો બીજી તરફ સ્વચ્છતા હી સેવા અંતર્ગત રાણા કંડોળાની પીએમ શ્રી કુમાર શાળામાં સફાઈ ઝુંબેશ અને સ્વચ્છતાને લગતી વિવિધ પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી હતી, જેમાં રાણાવાવ તાલુકાના મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી, જિલ્લા પંચાયત સદસ્યશ્રી, તાલુકા પંચાયત સદસ્ય, ગામના સરપંચ અને તલાટી મંત્રી તેમજ ગ્રામજનો હાજર રહ્યા હતા. અધિકારીઓ અને પદાધિકારીઓ બાળકો સાથે રેલીમાં જોડાયા હતા. બાળકો અને શિક્ષકોએ સ્વચ્છતાના સૂત્રો સાથે સ્વચ્છતા પ્રત્યે જાગૃતિ માટે રેલીનું આયોજન કર્યું હતું. શાળા પરિસર અને શાળાની આજુબાજુ સમૂહ સફાઈનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં શાળાના શિક્ષકો, વિદ્યાર્થીઓ, વાલીગણ તેમજ ગ્રામજનોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. આમ સ્વચ્છતા પ્રત્યે બાળકો અને ગ્રામજનોમાં જાગૃતિ આવે અને સ્વચ્છતાના ગુણોને જીવનમાં ઉતારે તે માટે વિવિધ પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી હતી. નિપુલ પોપટ, પોરબંદર ટાઈમ્સ.